જર્મનીમાં અભ્યાસ કરવા જવાનું નડિયાદના યુવાનને ભારે પડ્યું છે। જર્મની યુનિવર્સિટીની લાઇબ્રેરીના બાથરૂમમાંથી યુવકની લાશ શંકાસ્પદ રીતે મળી આવી હતી। પ્રાપ્ત માહિતી અનુસાર નડિયાદનો વતની અંકુર માંડલ મેકાટ્રોનિકમાં વર્ષ 2011માં માસ્ટર ડિગ્રીનો અભ્યાસ કરવા જર્મની ગયો હતો। મહત્વનું છે કે તારીખ 30 જૂનના 2015ના રોજ અંકુરનો અભ્યાસ પૂર્ણ થવાનો હતો અને તે વતન ફરવાનો હતો, ત્યારે તેનું રહસ્યમય રીતે મોત થતાં પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે। છેલ્લો એનો થીસીસ પણ પૂરો થઈ ગયો હતો। લાઇબ્રેરીમાં એ નિયમિત વાંચન કરતો હતો। 29મી રાતના 11 સાડા 10 વાગે સુધીમાં એ લાઇબ્રેરી પહોંચ્યો હતો એવું એના પાર્ટનરે મને કહ્યું હતું અને લાઇબ્રેરી પહોંચીને પછી સવારના એનું ડેડ બોડી મળી આવ્યું છે એવું એના પાર્ટનર વંદિત રાવલ તરફથી મને 30મી તારીખે રાતના 10 વાગે મેસેજ મળ્યો હતો અને એના આધારે અમારી પર તો આવ તૂટી પડ્યું હતું। અમારું એકનું એક સંતાન હતું, આ એકનું એક સંતાન। યુવકના મોત બાદ તેનો મૃતદેહ જર્મન પોલીસ દ્વારા પોતાની પાસે રાખવામાં આવે છે, ત્યારે તમામ કાર્યવાહી ઝડપથી પૂર્ણ કરીને મૃતદેહ પરિવારજનોને પરત આપવામાં આવે તેવી તેના પરિવારજનોની માંગ કરી રહ્યા છે। એના અચાનક મૃત્યુથી અમારે બહુ બધું દુઃખ પડ્યું છે। એનું ડેડ બોડી જેમ બને એમ જલ્દી અહીં આગળ આવી જાય અને કયા કારણસર મૃત્યુ થયું છે તેની પણ તપાસ થાય અને જે કોઈ જવાબદાર હોય તેની સામે કાર્યવાહી થાય તેવી હું અપેક્ષા રાખું છું અને ઇન્ડિયન ગવર્મેન્ટ, ગુજરાત ગવર્મેન્ટ મને આ બાબતમાં મને સપોર્ટ કરે એવું પણ હું ખાસ વિનંતીસર ઈચ્છી રહ્યો છું। એકના એક દીકરાના મૃત્યુના સમાચાર બાદથી પરિવારજનો પર આફત આવી છે, ત્યારે સ્થાનિક તંત્ર દ્વારા મૃતકના મૃતદેહને પરત લાવવામાં યોગ્ય મદદ કરવામાં આવે છે કે નહીં તે જોવું રહ્યું। નીરવ સોની, ન્યૂઝ ઓનલાઈન, નડિયાદ।